સેલેરી વધે છે પણ સાથે સાથે ખર્ચા પણ વધે છે, તો આ વિડીયો તમારા માટે છે. સેલેરી વધે છે પણ આપણે ક્યારેય આગળ આવતા નથી. એક પ્રશ્ન પૂછું તમને, તમે લાસ્ટ 5 વર્ષમાં સેલેરી વધતા જોઈ છે? જો એનો જવાબ હા છે તો બીજો પ્રશ્ન, તમારી સેવિંગ પણ એ જ સ્પીડે વધી રહી છે? જો જવાબ ના છે તો આ વિડીયો તમારા માટે છે. આજે આપણા દેશમાં એક અજીબ પ્રોબ્લેમ છે. લોકો ગરીબ નથી પણ અમીર પણ નથી થતા. કારણ સેલેરી વધે છે પણ ખર્ચા પણ એ જ સ્પીડે વધે છે. મિડલ ક્લાસ ક્યારે પણ આગળ નહીં વધે. વર્ષો સુધી મહેનત કરવા પછી પણ લોકો એ જ જગ્યાએ ઊભા રહે છે. મિડલ ક્લાસ લાઈફની એક સાયલન્ટ ટ્રેપ છે. પહેલા સેલેરી 15,000 હતી ત્યારે સિમ્પલ જીવન જીવાતું હતું. હવે સેલેરી 30,000 થઈ ત્યારે નવી બાઇક, બેટર ફોન, બહાર જમવા જવાનું વધે છે. અને પછી સેલેરી 50,000 થઈ ત્યારે ન્યૂ કાર લે છે, અને એ પણ ઈએમઆઈ ઉપર. બ્રાન્ડેડ કપડાં, વીકેન્ડમાં ટ્રીપનું પણ આયોજન કરે છે. અને હર વખતે એક જ લાઈન, હવે તો હું એફોર્ડ કરી શકું ને યાર. સેલેરી ડબલ થઈ ગઈ પણ સેવિંગ કે લાઈફનું લેવલ અપ નથી આવતું. પ્રોબ્લેમ સેલેરી નથી પણ આપણી આદતમાં છે. મિત્રો, આજે ઘણા લોકો એવા છે, પહેલા 15,000 કમાતા હતા ત્યારે પણ સેવિંગ ઝીરો હતું, અને અત્યારે 30,000 કમાય છે તો પણ સેવિંગ ઝીરો છે. સેલેરી ડબલ થઈ ગઈ પણ લાઈફ લેવલ અપ નથી થતું. પ્રોબ્લેમ સેલેરીમાં નથી, પ્રોબ્લેમ છે આપણી આદતમાં. જ્યાં સુધી તમે સેવિંગની આદત નહીં બનાવો ત્યાં સુધી આવી જ રીતે ચાલ્યા કરશે. એક ખોટું ટ્રુથ, એફર્ટ કરવું અને એફર્ટ કરવું જોઈએ, આ બે વચ્ચે ફરક છે. સેલેરી વધે એટલે લાઈફસ્ટાઈલમાં વધારો કરવો જરૂરી નથી. સેલેરી વધે છે એટલે આપણે શું કરીએ છીએ? જે વસ્તુ પહેલા લક્ઝરી હતી અને એ વસ્તુને હવે આપણે જરૂરી બનાવી દઈએ છીએ. બાઇક હતી તો પણ ચાલતું હતું, પણ સેલેરી વધી એટલે કાર લઈ લીધી. કાર જ પ્રોબ્લેમ નથી, કાર પણ ઈએમઆઈ પર લઈ છે અને એ કારનું પેટ્રોલ 5 થી 10,000 મહિને જોઈએ છીએ. ઇન્ક્રીમેન્ટ આવતા જ પૈસા પહેલા કરતા ખર્ચ માટે વધારે પ્લાન થઈ જાય છે. સેવિંગ માટે થતા નથી. આ કોઈ રૂલ નથી, આ એક આદત છે જે ફ્યુચરને ચૂપચાપ ખાઈ જાય છે. આ વાત કડવી છે પણ સાચી છે. સેલેરી વધે છે અને સાથે સાથે ખર્ચામાં પણ આપણે વધારો કરીએ છીએ. આ કોઈ મજબૂરી નથી, આ એક ડિસિઝન છે. અને એક ખોટું ડિસિઝન વર્ષો સુધી પૈસાને હાથમાંથી નીકળી જવા માટે મજબૂર કરે છે. હવે એક રિયલ લાઈફ એક્ઝામ્પલ આપું. રમેશભાઈની સેલેરી 40,000 હતી અને એને આ વર્ષે ઇન્ક્રીમેન્ટમાં 10,000 વધારાના મળ્યા, એટલે હવે સેલેરી થઈ 50,000. શું કરશે? 5,000 નવી કાર લે એનો ઈએમઆઈ, 2,000નો એક્સ્ટ્રા ફોન લે એનો ઈએમઆઈ, અને 3,000 લાઈફસ્ટાઈલ પાછળ ખર્ચો કરી નાખે છે. તો ઇન્ક્રીમેન્ટ 10,000 ભલે થઈ પણ એ તો ઝીરો થઈ ગઈ છે ને. પૈસા વધે છે પણ ફ્યુચર નથી વધતું. હવે આનું સોલ્યુશન સાંભળો. સિમ્પલ છે પણ સ્ટ્રોંગ છે. આવતી વખતે ઇન્ક્રીમેન્ટ મળે તો પહેલા ડિસિઝન લો કે સેલેરીના વધારાના પૈસા હું ફ્યુચર માટે રાખીશ. ઇન્ક્રીમેન્ટનો કમસે કમ 50% ભાગ સેવિંગ અથવા તો ઇન્વેસ્ટમેન્ટમાં જવો જોઈએ. પછી જે 50% વધે છે તેને આપણે આપણી લાઈફસ્ટાઈલ પાછળ ખર્ચો કરી શકીએ છીએ. આ એક આદત તમને સેલેરીના સ્લેબમાંથી ઓનર તરફ લઈ જશે. ઇન્ક્રીમેન્ટને પહેલે, સેવિંગ ઓટોમેટિક રાખો. લાઈફસ્ટાઈલને ઇન્ક્રીમેન્ટ પછી રાખીએ. ઇન્વેસ્ટમેન્ટ પછી અપગ્રેડ કરવી જોઈએ. એક્ઝામ્પલ આપું તો ઇન્ક્રીમેન્ટ 10,000 છે તો 5,000 એસઆઈપી અથવા તો ઇન્વેસ્ટમેન્ટમાં જવા જોઈએ અને 5,000 લાઈફસ્ટાઈલ માટે જવા જોઈએ. એક આદત 10 વર્ષમાં તમને અલગ લેવલ પર લઈ જશે. ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું એ જાણવું હોય તો કમેન્ટ કરો, હું આના માટે તમને એક લોંગ વિડીયો બનાવી આપીશ. વાત કરી કરોડપતિ માઇન્ડસેટની. કરોડપતિ લોકો અલગ રીતે કેમ હોય છે? યાદ રાખજો, સેલેરી તમને રીચ નથી બનાવતી, સેલેરીને સાચવવાની આદત તમને રીચ બનાવે છે. જે વ્યક્તિ સેલેરી વધતા જ ખર્ચા કંટ્રોલ કરે છે એ જ આગળ વધે છે. કારણ એ લોકો પૈસા વધે એટલે ખર્ચા વધારતા નથી. એ લોકો પહેલા એસેટ બનાવે છે અને જે એસેટ પૈસા કમાવે છે, અને એ પૈસા જે મળે છે એમાંથી લાઈફસ્ટાઈલ અપગ્રેડ કરે છે. હવે તમે જ જવાબ આપો, આગલી ઇન્ક્રીમેન્ટે તમે શું કરશો? પહેલા સેવિંગ કરશો કે પહેલા ખર્ચા? કમેન્ટમાં જરૂરથી લખજો. વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. અને ગુજરાતી પૈસો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. દિલથી કહું, આજે થોડો કંટ્રોલ નહીં કરો તો કાલ મજબૂરીમાં કંટ્રોલ કરવો પડશે. તો આજથી કંટ્રોલ કરતા શીખો અને કાલના સપના સેક્રિફાઈસ કરવા પડશે. માટે સેવિંગને એસેટ બનાવો. એન્ડ સબસ્ક્રાઈબ કરો, કેમ કે અહીંયા પૈસાની વાત સીધી, સાદી અને ગુજરાતી ભાષામાં થાય છે. થેન્ક યુ.